Welcome back to Home Classes, my dear students. This is our 7th lecture of Corporate Accounting. We have completed several methods of valuation of goodwill. In that, we have discussed average profit method, weighted average method. After that, we have discussed capitalization of average profit, or you can say net profit. Okay, જ્યારે તમે સમમાં આપેલા એડજસ્ટમેન્ટની ઇફેક્ટ એવરેજ પ્રોફિટ પર આપો છો ત્યારે તમને નેટ પ્રોફિટ મળે છે. ઓકે, તો હવે જે આપણે સમ કરવાના છીએ એમાં બાકીની બે મેથડ અને 3 રીતે સમ પૂછેલો છે. ઓકે, તો જે આ સમ છે, આ લેક્ચર છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ સમ પરથી તમને ઓવરવ્યૂ આવી જશે ટોટલ કે કેવી રીતે કયા ટર્મ કામ કરે છે અને કઈ રીતે પર્ટિક્યુલર મેથડ પૂછી હોય તો સ્ટેપ બાય સ્ટેપ આન્સર લાવવાના હોય છે. ઓકે, લેટ્સ સ્ટાર્ટ અવર સમ નંબર 5. સમ નંબર 5 માં સ્ટાર્ટિંગમાં એ લોકો હેડિંગ આપી દીધું છે કે કેલ્ક્યુલેશન ઓફ ગુડવિલ બાય સુપર પ્રોફિટ. એટલે કે અત્યાર સુધી તમે જે સમ ભણ્યા એ સમ એવરેજ પ્રોફિટ, નેટ પ્રોફિટ અને વેઇટેડ એવરેજ પ્રોફિટના હતા. હવે અહીંયા આપણે કેલ્ક્યુલેટ શું કરવાનું છે? સુપર પ્રોફિટ. તો મેં તમને થિયરી લેક્ચર જ્યારે કમ્પ્લીટ કરાવ્યા હતા ત્યારે કીધું હતું કે સુપર પ્રોફિટ એ શું છે? સુપર પ્રોફિટ એ એવો પ્રોફિટ છે કે તમે એક્સપેક્ટ કર્યું હોય, માની લો કે 10 લાખ, પણ તમારો એકચ્યુઅલમાં નેટ પ્રોફિટ આફ્ટર એડજસ્ટમેન્ટ જે એવરેજ પ્રોફિટ હોય છે એ તમારો આવે છે 15 લાખ. એટલે 5 લાખનો જે એક્સ્ટ્રા પ્રોફિટ આવ્યો એ સુપર પ્રોફિટ છે, જે નોર્મલ કન્ડિશનમાં હોતો નથી. ક્લિયર? સો અહીંયા આપણે વેલ્યુએશન કેવી રીતે કરવાનું છે? સુપર પ્રોફિટની મદદથી. સી પહેલા એક્ઝામ્પલ જોઈ લઈએ કયા કયા ટર્મ્સ એ લોકોએ આપણને કીધા છે. with a view to floating a limited company, તમારી કંપની લિક્વિડેશનમાં જાય છે, ઇટ્સ અ રીઝન ઓફ વેલ્યુએશન ઓફ ગુડવિલ. ઓકે, આપણે અહીંયા વેલ્યુએશન કેમ કરીએ છીએ ગુડવિલનું? કંપની તમારી ફ્લોટિંગ થાય છે એટલે કે લિક્વિડેશનમાં જાય છે. The assets of the partnership firm are being acquired. From the following information, calculate amount of goodwill said of firm. હવે તમારે અહીંયા પોઈન્ટ 3 આપેલા છે એ 1 by 1 કેરફુલી સમજવાના છે. પહેલો પોઈન્ટ જે છે તમારો, ઓકે, એ પહેલા પોઈન્ટ માં શું કહે છે કે પહેલી ઇન્ફોર્મેશન 4 યરના પરચેઝ યર, 4 પરચેઝ યર છે અને સુપર પ્રોફિટ કેલ્ક્યુલેટ કરવાનો છે. એટ ધ 4 years purchase of super profit, એટલે વેલ્યુએશન પહેલી આપણી જે સિસ્ટમ હશે, પહેલી જે મેથડ હશે એ કઈ હશે? સુપર પ્રોફિટ. બટ એમાં કન્સિડર શું કરવાનું છે? 4 years. ક્લિયર? સુપર પ્રોફિટ અકોર્ડિંગ આપણે ગુડવિલનો ફોર્મ્યુલા શું મૂકીએ છીએ? ગુડવિલ ઇઝ ઇક્વલ ટુ સુપર પ્રોફિટ ઇન્ટુ પરચેઝ યર્સ. ઓકે, આવો તમે ફોર્મ્યુલા જોયો હશે. ગુડવિલ ઇઝ ઇક્વલ ટુ સુપર પ્રોફિટ into purchase years. ઓકે, હવે નેક્સ્ટ જે ઇન્ફોર્મેશન છે કે બાય કેપિટલાઇઝેશન મેથડ. તો અહીંયા આપણે કંઈ જ કીધું નથી કે શેનું કેપિટલાઇઝેશન કરવાનું છે, એટલે આપણે શું કરશું? અહીંયા આપણે આપણા નેટ પ્રોફિટનું શું કરશું? કેપિટલાઇઝેશન કરશું. હવે થર્ડ મેથડ છે કેપિટલાઇઝેશન ઓફ સુપર પ્રોફિટ. જે પ્રોફિટ આપણે ફર્સ્ટ મેથડમાં એપ્લાય કર્યો હતો એ જ પ્રોફિટની અમાઉન્ટ લઈને અહીંયા જસ્ટ કેપિટલાઇઝેશન કરવાનું છે. એટલે આપણે 3 સ્ટેપના અકોર્ડિંગ ગુડવિલની અમાઉન્ટ કેવી આવશે? ડિફરન્ટ આવશે. કેમ? આ સમ તમને ઇમ્પોર્ટન્ટ છે. આ સમમાં તમને ક્રાઇટેરિયા ખબર પડે કે જ્યારે 3 અલગ અલગ પોઈન્ટ્સ આપેલા હોય અને એ રીતે સેમ જ ફોર્મ કેવી છે? એક જ છે. ડેટા પણ કેવો છે? એક જ છે. પણ મેથડ્સ ઓફ કેલ્ક્યુલેશન ગુડવિલ આર ડિફરન્ટ. ઓકે, સો સમની હવે આપણે ઇન્ફોર્મેશન જોઈએ. આપણને શું આપેલું છે? પહેલો પોર્શન સન્ડ્રી એસેટ્સ, કરંટ લાયબિલિટીઝ. તો આ બંને ટર્મ આપણને ક્યાં કામ આવશે? આ બંને ટર્મ અમને મેમ નેટ એસેટની કેલ્ક્યુલેશનમાં કામ આવશે. ડોન્ટ ફર્ગેટ ધેટ નેટ પ્રોફિટ, નેટ એસેટ્સ, આ બધા ટર્મ તમારા મિક્સઅપ ના થવા જોઈએ. ઓકે, ત્યારબાદ આપણને આપેલું છે નેટ ટ્રેડિંગ પ્રોફિટ. જે નેટ ટ્રેડિંગ પ્રોફિટ છે એ પાસ્ટ 4 યરનો છે. 1 by 1 તમે શું કરશું? એડ કરશું અને એની ઉપરથી આપણે શું લાવીશું? એવરેજ પ્રોફિટ. એટલે આપણો પોઈન્ટ નંબર 1.
ડી માં લખ્યું છે એવરેજ કેપિટલ એમ્પ્લોયડ. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ ન્યૂ પોઈન્ટ ફોર યુ. તમારા માટે આ ન્યૂ છે. ક્યું? કારણ કે તમે હજુ એક્સપેક્ટેડ રિટર્ન અને એક્સપેક્ટેડ પ્રોફિટ વિશે ભણ્યા નથી. તો આ સમમાં આપણે એ પણ જોઈશું એક્સપેક્ટેડ પ્રોફિટ શું શો કરે છે આપણને. એક્સપેક્ટેડ પ્રોફિટ એવું શો કરે છે કે ઇફ અ કંપની ઇઝ એમ્પ્લોઈંગ 9 લાખ, કંપની શું કરે છે 9 લાખને એમ્પ્લોય કરે છે, કોઈ ફર્મમાં 9 લાખ રૂપિયા રોકે છે, તો એ કેટલો રેટ એક્સપેક્ટ કરે છે અહીંયા આપેલો છે 10. ક્લિયર? ઓકે, તો અહીંયાથી આ બંને ટર્મની મદદથી આપણે શું શોધીશું? એક્સપેક્ટેડ પ્રોફિટ. ઓકે, સો પહેલા આપણે શું શોધ્યું? એવરેજ પ્રોફિટ. બીજું શું શોધ્યું? એક્સપેક્ટેડ પ્રોફિટ. જ્યારે એવરેજ પ્રોફિટ કેવો હોય? વધારે હોય. કોના કરતા? એક્સપેક્ટેડ પ્રોફિટ કરતા. ઓકે, ત્યારે તમને શું મળશે? સુપર પ્રોફિટ. આ ત્રણ પ્રોફિટ વચ્ચેનો તમને રિલેશનશિપ ખાસ ખ્યાલ હોવો જોઈએ. એક્સપેક્ટેડ પ્રોફિટ એ તમે કેપિટલ એમ્પ્લોયડ પર ગણો છો. એવરેજ પ્રોફિટ એ પર્ટિક્યુલર યરનો ડેટા આપેલો હોય છે, એના પરથી તમે જસ્ટ એવરેજ કાઢીને જો સમમાં કોઈ એડજસ્ટમેન્ટ હોય તો એમાં પ્લસ માઇનસ કરીને નેટ એવરેજ પ્રોફિટ લાવો છો. અને આ જો વધારે હશે આના કરતા, તો જ તમને શું મળશે? સુપર પ્રોફિટ. Clear? So you can say super profit is excess of net average profit over expected profit. Clear? એડજસ્ટમેન્ટ શું છે આ સમમાં? એડજસ્ટમેન્ટ એ જ આપેલો છે કે તમારે એક પાર્ટનર છે એને રેમ્યુનરેશન આપવાનું છે, જે તમારો શું છે? એક્સપેન્સ છે. અને એક્સપેન્સ એ તમારા પ્રોફિટમાંથી શું કરવો પડશે? માઇનસ કરવો પડશે. ખ્યાલ આવ્યો? ધીસ ઇઝ ધ ઓવરવ્યૂ ઓફ સમ. તો સમમાં આપણે કરવાનું શું છે? સ્ટેપ બાય સ્ટેપ આપણે પહેલા એ જોઈ લઈએ કે આપણે કરવાનું શું છે સોલ્યુશન સ્ટાર્ટ કરતા પહેલા. તો પહેલા મારે શું કરવાનું છે? કઈ મેથડ એપ્લાય કરવાની છે? સુપર પ્રોફિટની મેથડ. સુપર પ્રોફિટની મેથડ. ઓકે, એમાં પરચેઝ યર કેટલા? 4. અન્ડરસ્ટુડ? એના પછી એ ગુડવિલ લાયા પછી, એટલે કે એ આપણું પહેલું સોલ્યુશન હશે. બીજું સોલ્યુશન શું કરશું આપણે? આપણે લાવવાનું છે કેપિટલાઇઝેશનની મેથડની મદદથી ગુડવિલ. તો ગુડવિલ જ્યારે કેપિટલાઇઝેશન મેથડની મદદથી હોય અને કોઈ પ્રોફિટ કીધો ન હોય, તો આપણે શું લઈ લઈશું? એવરેજ પ્રોફિટ, એટલે કે આપણો નેટ એવરેજ પ્રોફિટ. ઓકે, ક્લિયર? પહેલા આપણે સુપર પ્રોફિટની મેથડથી લાવીશું, બીજું કેપિટલાઇઝેશનની, અને ત્રીજું બંનેને કમ્બાઈન કરીને, એટલે કે આપણે જે ફર્સ્ટ આન્સર આ જે છે અહીંયા જે આન્સર આવશે આપણો સુપર પ્રોફિટનો, અહીંયા થર્ડ મેથડમાં એનો જસ્ટ એક વખત શું કરશું? યુઝ કરશું અને ડાયરેક્ટ આપણને આન્સર મળી જશે. ક્લિયર? એટલે અહીંયા આપણે સમ કેવી રીતે કરવાનો છે? 3 રીતે કરવાનું છે. પહેલું સુપર પ્રોફિટની મદદથી, બીજું કેપિટલાઇઝેશન મેથડ, જેમાં આપણે શું યુઝ કરશું? નેટ એવરેજ પ્રોફિટ. અને થર્ડ મેથડમાં આપણે કેપિટલાઇઝેશન જ યુઝ કરશું, પણ કયા પ્રોફિટનું? સુપર પ્રોફિટનું, જે આપણે ઓલરેડી કયા નંબરમાં કરી લીધું હશે? ફર્સ્ટમાં કરી લીધું હશે. ક્લિયર? સો લેટ્સ સ્ટાર્ટ અવર સમ. પહેલી મેથડ એઝ પર સુપર પ્રોફિટ મેથડ. તો સુપર પ્રોફિટની મેથડમાં આપણે કયા કયા પોઈન્ટ્સ અને કયા કયા સ્ટેપ ફોલોઅપ કરવાના હોય? ફરી વખત રિપીટ કરું છું. સુપર પ્રોફિટ એટલે excess of net average profit over expected profit. એટલે કે એક્સપેક્ટેડ કર્યું તમે કેટલું હોય? ઓછું કર્યું હોય, પણ તમે જે કમાઓ છો એ કેવું છે? વધારે છે. ધેટ્સ નોન એઝ અ સુપર પ્રોફિટ. તો કયા કયા ટર્મ તમને કામ આવશે અહીંયા? પહેલું તો સુપર પ્રોફિટ કેલ્ક્યુલેટ કરવા માટે તમારે કમ્પલસરી શું જોઈશે? પરચેઝ યર જોઈશે, એવરેજ પ્રોફિટ જોઈશે, અને એવરેજ પ્રોફિટ પર તમારે એડજસ્ટમેન્ટ આપશો એટલે તમને મળશે નેટ એવરેજ પ્રોફિટ, જે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પછી આપણે આવશે રેટ ઓફ ઇન્ટરેસ્ટ. એ શેના માટે આવશે? એક્સપેક્ટેડ પ્રોફિટ લાવવા માટે. ક્લિયર? એટલે આ જે બે પોઈન્ટ આવ્યા એ આપણા ઈપી માટે છે, અને આ જે બે પોઈન્ટ છે આપણા એપી માટે છે. અને પછી તમે શું કરશો? જસ્ટ ગુડવિલનો ફોર્મ્યુલા મૂકશો સુપર પ્રોફિટની મદદથી. ક્લિયર? ઓકે,
ફરી વખત રિપીટ કરું છું કે આ ત્રણની મદદથી તમે શું લાવશો? એવરેજ પ્રોફિટ, જે નેટ હશે. બીજો, અહીંયા તમે એક્સપેક્ટેડ પ્રોફિટ કેલ્ક્યુલેટ કરશો કે જે તમે એક્સપેક્ટ કરો છો, કેટલી એમ્પ્લોય કરી છે કેપિટલ, એના પર તમે કેટલું રિટર્ન કમાઈ શકો છો એ. અને આ બંને વચ્ચેનો જે ડિફરન્સ હશે, જે નેટ પ્રોફિટ વધારાનું હશે, એ શું કહેવાશે? સુપર પ્રોફિટ. અને ફોર્મ્યુલા શું છે ગુડવિલનો? તમારો સુપર પ્રોફિટ ઇન્ટુ પરચેઝ યર. તો આપણા પરચેઝ યર કેટલા છે? 4. Okay, this is the overview of first method. Let's start first method. કેલ્ક્યુલેશનમાં સૌથી પહેલો આપણે શું કરશું? એવરેજ પ્રોફિટ ગણશું. This is your average profit calculation. વન બાય વન તમે શું કર્યું છે? જસ્ટ તમારો પ્રોફિટ કેલ્ક્યુલેટ કર્યો અને ભાગ્યા 4 લખ્યા. એટલે કેમ? 4 વર્ષની અમાઉન્ટ ભાગ્યા 4 કરશો એટલે તમને આન્સર મળશે આ 1,20,500. Okay, but it is not useful for our calculation. આપણે હજુ એના પર શું કરવું પડશે? એડજસ્ટમેન્ટ આપવું પડશે. એટલે આપણે શું કેલ્ક્યુલેટ કરવાનો? એવરેજ પ્રોફિટ આફ્ટર એડજસ્ટમેન્ટ. આપણો એવરેજ પ્રોફિટ કેટલો આવ્યો? એમાંથી તમારું રેમ્યુનરેશનનું જે એડજસ્ટમેન્ટ હતું, પાર્ટનરને જે પૈસા આપવાના હતા, એ રેવન્યુ એક્સપેન્સીસ છે અને એ તમારે માઇનસ કરવા પડે. ઓકે, તો એના પરથી તમારો આન્સર આવશે એવરેજ પ્રોફિટ આફ્ટર એડજસ્ટમેન્ટ, અને એને આપણે શું કહીશું? નેટ એવરેજ પ્રોફિટ. ઓકે, આ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ, એવરેજ પ્રોફિટ પછી શું હતો? એક્સપેક્ટેડ પ્રોફિટ. તો એક્સપેક્ટેડ પ્રોફિટ કેવી રીતે લાવીશું? જેટલી આપણે કેપિટલ એમ્પ્લોય કરી છે એના પર આપણે શું એક્સપેક્ટ કર્યું કે 10% આપણને શું મળશે? રિટર્ન મળશે. તો કેપિટલ એમ્પ્લોયડ હતી આપણે 9 લાખ ગુણ્યા 10% એટલે આપણો એક્સપેક્ટેડ પ્રોફિટ કેટલો આવી ગયો? 90,000. ઓકે, આપણને બે ટર્મ મળી ગયા. મેથડ કઈ ફોલો કરવાની છે? સુપર પ્રોફિટ મેથડ. ઓકે, આ તમારી મેથડ છે. અને સુપર પ્રોફિટ માટે તમારે સમમાં ફોર્મ્યુલા કયો મૂકવાનો છે? એવરેજ પ્રોફિટ માઇનસ એક્સપેક્ટેડ. એટલે તમારા સ્ટેપ 1 માંથી સ્ટેપ 2 બાદ કરો એટલે તમને શું મળશે? સ્ટેપ નંબર 3. ક્લિયર? સી, આ આપણું સ્ટેપ નંબર 3 છે. સુપર પ્રોફિટનો ફોર્મ્યુલા એવરેજ પ્રોફિટ માઇનસ એક્સપેક્ટેડ પ્રોફિટ. એવરેજ પ્રોફિટ કેટલો છે? 1,02,500 માઇનસ 90,000 એટલે તમારો આન્સર આવશે 12,500. આ સુપર પ્રોફિટને ગુડવિલના ફોર્મ્યુલામાં મૂકી દો એટલે ગુડવિલનો આન્સર આવી જશે. ગુડવિલ કેટલી આવશે તમારી? 12,500 into 4 years of purchase is equal to 50,000. એટલે કે અકોર્ડિંગ ટુ ફર્સ્ટ મેથડ તમારી ગુડવિલ કેટલી આવી? 50,000. યાદ રાખજો. ઓકે, આપણે લાસ્ટમાં આપણે કમ્પેર કરશું આને. ક્લિયર? આપણો સુપર પ્રોફિટ શું છે? 12,500. જે આપણે ક્યાં યુઝ કરશું? પોઈન્ટ નંબર 3 માં. કેમ? કારણ કે પોઈન્ટ નંબર 3 માં આપણે કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનું છે? આપણે પોઈન્ટ નંબર 3 માં ટોટલ કેપિટલાઇઝેશન કરવાનું છે. કોનું? સુપર પ્રોફિટ મેથડનું. ઓકે, એટલે ફર્સ્ટ મેથડ ક્લિયર છે તમારી? ઓકે, કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં મને પૂછી શકો છો. ક્લિયર? પહેલા શું કર્યું? એવરેજ પ્રોફિટ કેલ્ક્યુલેટ કર્યો. પછી શું કર્યું મેં? સ્ટેપ નંબર 1 હતો એવરેજ પ્રોફિટ. સ્ટેપ નંબર 2 હતો એક્સપેક્ટેડ પ્રોફિટ. એટલે ઓલમોસ્ટ તમે એક્સપેક્ટ કર્યું હશે એના કરતા આ કેવું છે? વધારે છે. દેખાય છે અહીંયા? અને એ બંનેના ડિફરન્સને તમે શું નામ આપી દીધું? સુપર પ્રોફિટ. અને ચોથા પોઈન્ટમાં તમે શું કર્યું? ગુડવિલ ફાઇન્ડ આઉટ કરી. ક્લિયર? See, second point of this sum. Second point શું કહેતું હતું? જસ્ટ કેપિટલાઇઝેશન મેથડ ફોલો કરવાની છે. અને કેપિટલાઇઝેશન મેથડમાં આપણને કાંઈ જ નહીં કીધું, કોઈ પણ પ્રોફિટનું નામ મેન્શન નહીં કર્યું, એટલે આપણે કયો યુઝ કરશું? આપણો એવરેજ પ્રોફિટ એડજસ્ટમેન્ટ આપ્યા પછીનો. ક્લિયર? એટલે આ મેથડમાં મારે શું જોઈશે? એડજસ્ટમેન્ટ વાળો નેટ પ્રોફિટ એટલે કે એવરેજ પ્રોફિટ. ઓકે, અને ડાયરેક્ટ ફોર્મ્યુલા. આ 3 પોઈન્ટની જરૂર છે આપણે આ મેથડમાં.
પહેલો નેટ પ્રોફિટ, બીજું આપણે આ જે પણ નેટ પ્રોફિટ આપણો આવ્યો તો કેટલો આવ્યો તો આપણો નેટ પ્રોફિટ યાદ કરો આગળની સ્લાઇડમાં હતું કે આપણો નેટ પ્રોફિટ શું આવ્યો તો 1,02,500 અને કેપિટલાઇઝેશનનો રેશિયો શું છે 10% છે સમમાં. ઓકે તો જો 10 એ આટલા તો 100 એ કેટલા એ આપણે નેક્સ્ટ પોઈન્ટમાં જોઈએ અને જે આવી ગયું છે એને શું કરશો તમે ગુડવિલ જોડે આન્સર લાવશો. સી આવી રીતે કેલ્ક્યુલેશન થશે. નેટ પ્રોફિટ આપણો ₹1,02,500. પોઈન્ટ નંબર 2 હવે આપણે એનું શું કરશું કેપિટલાઇઝેશન કરશું. કેપિટલાઇઝેશન માટે મેં શું યુઝ કર્યું નેટ પ્રોફિટ ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય 10 એટલે આપણે પ્રોફિટ કેટલો કેપિટલાઇઝ કર્યો ટોટલ 10,25,000. ઓકે પછી આપણે શું શોધી નેટ અસેટ શોધી. કેમ નેટ અસેટ શોધી મેમ કારણ કે જ્યારે આપણે કેપિટલાઇઝેશન વાળી મેથડ ફોલો કરીએ છીએ ઓકે ત્યારે આપણે કમ્પેરિઝનમાં શું કરવાનું હોય છે કે તમે જે પ્રોફિટનું કેપિટલાઇઝેશન કર્યું છે એમાંથી તમારી નેટ અસેટને શું કરવાનું છે માઇનસ કરવાનું છે અને જે એક્સેસ અમાઉન્ટ આવશે એ તમારી ગુડવિલ છે. ક્લિયર એટલે મેં અહીંયા શું કર્યું નેટ અસેટ શોધી. તો નેટ અસેટ કેવી રીતે લાવ્યા મેમ તો નેટ અસેટ બેટા તમને સમમાં આપેલું છે સન્ડ્રી એસેટ ટોટલ અસેટ બીજી કોઈ ઇન્ફોર્મેશન નથી આપી એટલે આપણે ટોટલ અસેટ એને જ માની લીધી અને એમાંથી આપણે લાયબિલિટી માઇનસ કરી તો આપણને શું મળ્યું નેટ અસેટ. મેં તમને સમ જ્યારે સોલ્વ કરાવતી હતી જ્યારે સમનું પિક્ચર શો કર્યો હતો ત્યારે સ્ટેપ બાય સ્ટેપ કે કઈ ઇન્ફોર્મેશન ક્યાં કામ આવશે એ સમજાવ્યું હતું. ક્લિયર તો આ પોઈન્ટ નંબર 2 માં કામ આવશે શું કેલ્ક્યુલેટ કરવા નેટ અસેટ કેલ્ક્યુલેટ કરવા. હવે તમારી જોડે શું છે તમારી જોડે કેપિટલાઇઝ પ્રોફિટ છે તમારી જોડે નેટ અસેટ પ્રોફિટ છે તો હું શું કરીશ જસ્ટ ગુડવિલનો ફોર્મ્યુલા મૂકીશ. ગુડવિલનો ફોર્મ્યુલા અહીંયા શું હશે કેપિટલાઇઝ નેટ પ્રોફિટ એમાંથી હું નેટ અસેટ માઇનસ કરું છું. જો આવી રીતે થશે ગુડવિલ ઇઝ ઇક્વલ ટુ કેપિટલાઇઝ પ્રોફિટ માઇનસ નેટ અસેટ અમાઉન્ટ મૂકી દો તમારો આન્સર આવશે ગુડવિલનો 1,50,150. Recall your memory as per first method. આપણી ગુડવિલ કેટલી આવી 50,000. As per second method આપણી ગુડવિલ કેટલી આવી 150. ક્લિયર હવે થર્ડ મેથડ જોઈએ કે થર્ડ મેથડમાં એ લોકો આપણને શું કરવાનું કહે છે. થર્ડ મેથડ એવું કહે છે કે કેપિટલાઇઝેશન કરો પણ કોનું કરો મેન્શન કર્યું છે સુપર પ્રોફિટનું તો તમને યાદ હોવો જોઈએ કે તમારો સુપર પ્રોફિટ કેટલો હતો પોઈન્ટ નંબર 1 માં 12,500. ક્લિયર તો આ સ્ટેપ તમારે અહીંયા ફોલો કરવાના. પહેલું તો તમારી જોડે સુપર પ્રોફિટ હોવો જોઈએ બીજું તમારે એનું શું કરવાનું છે 10% થી કેપિટલાઇઝેશન કરવાનું છે અને ત્રીજું તમે જસ્ટ ફોર્મ્યુલા મૂકો એટલે તમારો આન્સર આવી જશે 1,25,000. ત્રણેય મેથડની કમ્પેરિઝન કરીને સમજાવો. પહેલી મેથડમાં તમે શું કર્યું સુપર પ્રોફિટ મેથડથી ગુડવિલ લાવી ત્યારે પ્રોફિટનું અમાઉન્ટ આવી ગુડવિલ ઇઝ ઇક્વલ ટુ તમારો નેટ અસેટ એક્સપેક્ટેડ પ્રોફિટને માઇનસ કરો એટલે તમને મળશે અહીંયા આન્સર આવ્યો તો તમારો 50,000. ક્લિયર આ તમારી પહેલી મેથડ. બીજી મેથડમાં શું હતું જસ્ટ કેપિટલાઇઝેશન કર્યું કોનું નેટ અસેટ પ્રોફિટનું અને તમારો આન્સર શું આવ્યો હતો 1,50,150. ઓકે અને થર્ડ મેથડના અકોર્ડિંગ મારો આન્સર શું આવે છે હું શું કરું છું કેપિટલાઇઝેશન કરું છું કોનું સુપર પ્રોફિટનું. ઓકે અને મારો આન્સર શું આવે છે 1,25,000. ક્લિયર આ અહીંયા આપેલું છે. ક્લિયર તો તમે જોઈ શકો છો કે ત્રણેય મેથડના અકોર્ડિંગ ગુડવિલની અમાઉન્ટ કેવી આવે છે ડિફરન્ટ આવે છે. ભલે વેલ્યુ એક જ ફોર્મની છે ઇન્ફોર્મેશન એક જ ફોર્મની છે સ્ટીલ there is a difference between various method and as per calculation it is showing different types of goodwill. ઓકે સો આ ઇમ્પોર્ટન્સ હતું કે કઈ મેથડથી ગુડવિલ કંપની કેલ્ક્યુલેટ કરે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ખ્યાલ આવ્યો
ઓકે, ફરી એક વખત જોઈ લઈએ કે એક્ઝેક્ટ આપણે શું કરવાનું છે. વેલ્યુએશન ઓફ ગુડવિલમાં અમુક ટર્મ જે છે ઇમ્પોર્ટન્ટ છે. એવરેજ પ્રોફિટ, એક્સપેક્ટેડ પ્રોફિટ, આ વધારે હશે, આ થોડું ઓછું હશે તો શું આવી જશે? સુપર પ્રોફિટ. બીજો પોઈન્ટ કે તમે કેપિટલાઇઝેશન પણ ફોલો કરી શકો છો. કેપિટલાઇઝેશન કોનું કરવાનું આવશે? ન કીધું હોય તો એવરેજ પ્રોફિટનું, અને જો મેન્શન કર્યું હોય તો સુપર પ્રોફિટનું. ઓકે, ટિલ નાઉ ઇટ ઇઝ ક્લિયર. હવે લાસ્ટ એક જ મેથડ બાકી રહી, એન્યુટી મેથડ. ઓકે, અને એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. સી યુ ઇન નેક્સ્ટ લેક્ચર.